નમસ્કાર મિત્રો, અંબિકા ઓનલાઈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે યુએન નંબર કઈ રીતે એક્ટિવેટ કરવો એના માટેની માહિતી મેળવીશું. એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ આપની પાસે યુએન નંબર હોવો જોઈએ, આપની પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, જેમાં આપનો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. તો મિત્રો, સૌપ્રથમ આપને સ્ક્રીન પર દેખાય છે એ મુજબ એ વેબસાઇટ આપણે ગૂગલમાં ઓપન કરવાની રહેશે. વેબસાઇટ ઓપન કરતાં આપને મેમ્બર હોમ એક આઇકોન દેખાશે, જે સૌ પ્રથમ વેબસાઇટ છે ઉપર લખેલી, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઈપીએફઓનું મેઇન પેજ ખુલશે, જે લોગિનનું પેજ છે એમાં નીચેની સાઈડ એક્ટિવેટ યુએન નંબર પર આપણે ક્લિક કરવાનું રહેશે. એક્ટિવ યુએન નંબર પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે, જેમાં આપનો યુએન નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે આપનો આધાર નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે આપનું નામ લખવાનું રહેશે, જે આધાર કાર્ડ મુજબ હોવું ફરજિયાત છે. ત્યારબાદ નીચે આપની ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ લખવાની રહેશે. ત્યારબાદ નીચે આપનો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે કેપ્ચા જે આપેલા છે એ કેપ્ચા નીચે દાખલ કરવાના રહેશે. ત્યારબાદ એક બોક્સ પર ટિક કરીને નીચે ગેટ ઓથોરાઇઝેશન પિન પર ક્લિક કરવાનું રહેશે. હા મિત્રો, ત્યારબાદ આપણે એક નવું પેજ ખુલશે, જેમાં એક્ટિવેટ યોર યુએન નંબર લખેલું હશે. ત્યાં આપનું ડિટેલ આવી ગઈ હશે, જે જોઈ લેવી. ત્યારબાદ નીચે બોક્સ પર ટિક માર્ક કરવું અને નીચે ઓટીપી નંબર દાખલ કરવો. ત્યારબાદ નીચે વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુએન ઉપર ક્લિક કરવાનું રહેશે. એક ક્લિક કરતાં જ આપને એક મેસેજ આવી જશે સ્ક્રીન પર. એમાં યોર યુએન હેઝ બીન એક્ટિવેટેડ સક્સેસફુલી, અને એનો આપણે યુએન નંબર અને પાસવર્ડ આપના મોબાઈલ નંબર ઉપર આવી જશે. તો મિત્રો, આપનું યુએન નંબર એક્ટિવેટ થઈ ગયો છે. ઓકે મિત્રો, થેન્ક યુ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.